8297324624। आज से हम एक अभियान शुरू कर रहे हैं जिसका नाम है केजरीवाल को आशीर्वाद। इस व्हाट्सएप नंबर पर आप अपने अरविंद को आशीर्वाद भेज सकते हैं। નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જ્યારથી ઈડીએ જેલમાં મોકલ્યા છે ત્યારથી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ એકદમ એક્ટિવ થઈ ગયા છે। એમણે આજે એક ત્રીજો વિડીયો વાયરલ કર્યો છે। આ પહેલાં પણ એમણે 2 વિડીયોની અંદર ઘણી બધી વાતો કરી હતી અને આજે એમણે ત્રીજો વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોની અંદર એમણે એક અભિયાનની જાહેરાત કરી છે। સુનીતા કેજરીવાલનો જે વિડીયો છે એ આજે ઇમોશનલ વિડીયો છે અને એની અંદરથી એવું લાગી રહ્યું છે કે તેઓ આ વિડીયોના માધ્યમથી અનેક લોકોને પોતાની સાથે જોડવા માંગી રહ્યા છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સુનીતા કેજરીવાલનો જે ત્રીજો વિડીયો વાયરલ થયો છે એ તમે જોજો। मैं आपको एक व्हाट्सएप नंबर दे रही हूँ। व्हाट्सएप नंबर है 8297324624। फिर से 8297324624। आज से हम एक अभियान शुरू कर रहे हैं जिसका नाम है केजरीवाल को आशीर्वाद। इस व्हाट्सएप नंबर पर आप अपने अरविंद को आशीर्वाद भेज सकते हैं, शुभकामनाएं भेज सकते हैं, दुआएं भेज सकते हैं, प्रार्थना भेज सकते हैं। कोई और भी संदेश देना चाहे तो वो भी दे सकते हैं। कई माताओं ने तो अपने बेटे के लिए मन्नत मांगी है, कई बहनों ने भी अपने भाई के लिए मन्नत मांगी है, वो भी लिख के भेजें। मुझे कई लोगों के फोन भी आए, उन्होंने अरविंद जी के लिए व्रत रखा है। कितना प्यार करते हैं अरविंद जी से लोग, वो सब लिख कर भेजिए। कुछ और भी अगर कहना है, कुछ भी मन में आए, इस व्हाट्सएप नंबर पे लिखकर भेज दीजिए। हर परिवार का हर सदस्य लिख के भेजे। आपके मैसेज पढ़ के उन्हें बहुत अच्छा लगेगा। आपका एक एक मैसेज उन तक पहुंचेगा। मैं आप सबके मैसेज उनको जेल में देकर आऊंगी और उन्हें मैसेज देने के लिए आपको आम आदमी पार्टी का होने की जरूरत नहीं है। आप किसी भी पार्टी से हो, कोई भी हो, अरविंद जी को मैसेज जरूर भेजें। सभी युवा, महिलाएं, बुजुर्ग, बच्चे, अमीर, गरीब, सब लोग अपने भाई, अपने बेटे अरविंद जी को कुछ ना कुछ जरूर लिखें। और हाँ, इस व्हाट्सएप नंबर का भी खूब प्रचार करें। एक बार फिर से बता रही हूँ, व्हाट्सएप नंबर है 8297324624। 8297324624 કે એમણે એવું કીધું કે તમે ગઈકાલે કોર્ટમાં અરવિંદ કેજરીવાલે જે કીધું એ તમે સાંભળ્યું હશે। આવું કહેવા માટે કોઈ માણસ પાસે હિંમત હોવી જોઈએ। એકચ્યુઅલી સુનીતા કેજરીવાલે આ વિડીયોના માધ્યમથી એક અભિયાન શરૂ કર્યું છે અને એ અભિયાનનું એમણે નામ આપ્યું છે કેજરીવાલને આશીર્વાદ। એમણે એકદમ ઉદાસ થઈને લોકોની સાથે એવી રીતના વાત કરી અને એવી રીતના ઇમોશનલ આ વિડીયોમાં એમણે કીધું કે ભાઈ તમે અરવિંદ કેજરીવાલને તમે જો ભાઈ તમે એને દીકરા સમજતા હો તો એમને મેસેજ કરજો। એમણે કીધું કે હું 30 વર્ષથી અરવિંદ કેજરીવાલની સાથે રહું છું એટલે મને ખબર છે કે અરવિંદ કેજરીવાલના રોમે રોમમાં દેશભક્તિ ભરેલી છે। તેઓ એક સાચા દેશભક્ત છે અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે રીતના અંગ્રેજોની તાનાશાહી સામે લડ્યા હતા એવી જ રીતના અત્યારે અરવિંદ કેજરીવાલ પણ
દેશની સૌથી તાકાતવાર ભ્રષ્ટાચારી અને તાનાશાહી તાકાતની સામે લડી રહ્યા છે, એમને લલકારી રહ્યા છે, એમને પડકાર ફેંકી રહ્યા છે. તો આ જે કેજરીવાલ પડકાર ફેંકી રહ્યા છે એમાં શું તમે તમારા ભાઈ દીકરાને સાથ નહીં આપો, એવું સુનીતા કેજરીવાલે કીધું છે. સાથે સાથે એમણે એમ પણ કીધું કે તમે કોઈ પણ રીતના મેસેજ મોકલી શકો છો, દુઆના રૂપમાં હોય, પ્રાર્થનાના રૂપમાં હોય, તમારે જે કંઈ પણ કહેવું હોય એ તમે મોકલી શકો છો. સુનીતા કેજરીવાલે 2 વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યા છે અને એમ કીધું છે કે આ બંને વોટ્સઅપ નંબર ઉપર તમે તમારી લાગણીને મોકલી શકો છો. એના માટે તમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હો એવું બિલકુલ જરૂર નથી. તમે કોઈ પણ પાર્ટીમાં હો, તમે કોઈ પણ હો, તમે કશે પણ હો, તો તમે આ 2 વોટ્સઅપ નંબર ઉપર તમારો સંદેશો, તમારો મેસેજ તમે મોકલી શકો છો. અને આ બધા જે મેસેજ છે એ હું અરવિંદ કેજરીવાલને જેલમાં જઈને બતાવીશ અને હું એમને કહીશ કે જુઓ, તમારી સાથે આખો દેશ તમારી સાથે ઊભેલો છે. આમાં યુવાનો હોય, મહિલા હોય, વૃદ્ધો હોય, ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ કેજરીવાલને આશીર્વાદના નામથી મેસેજ મોકલી શકે છે, એવું સુનીતા કેજરીવાલે કીધું. આનો સીધો મતલબ એ થાય છે કે સુનીતા કેજરીવાલ અત્યાર સુધી ગૃહિણી હતા, એમનો રાજકારણની અંદર સીધો કોઈ પ્રભાવ નહોતો, રાજકારણ વિશે કોઈ દિવસ વાત કરતા પણ એમને સાંભળ્યા નહોતા. પરંતુ જ્યારથી અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા છે ત્યારથી સુનીતા એકદમ એક્ટિવ થઈ ગયા છે અને આ એમણે 3જો વિડીયો વાયરલ કર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.